નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. વાત કરીશું કમોસમી વરસાદ. વાવથરા જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો. ભારે પવનના કારણે સોલાર પેનલને મોટું નુકસાન પહોંચ્યું છે. સુઈગામના ભરડવા ગામમાં ખેતરમાંથી સોલાર પેનલો ઉડી. વહેલી સવારથી જ ભારે પવનની સાથે વરસાદ અહીંયા શરૂ થયો છે. ત્યારે વરસાદ બાદ ભારે પવનની આ સ્થિતિ બાદ ત્યાંની પરિસ્થિતિ. સુઈગામના ભરડવા ગામમાં ખેતરની સ્થિતિ. વહેલી સવારથી જ ભારે પવનની સાથે વરસાદ થયો છે. સોલાર પેનલને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાંથી સોલાર પેનલો ઉડી ગઈ. વહેલી સવારથી જ ભારે પવનની સાથે વરસાદ શરૂ થયો છે. ત્યારે 2 થી 3 દિવસ આગામી આ પ્રકારનો માહોલ રહી શકે છે, એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે વાવથરાદ કે જ્યાંના ગામમાં આ પ્રકારની સ્થિતિ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાજાજી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હાજાજી, સુઈ ગામના ભરડવા ગામના ખેતરોમાંથી સોલાર પેનલો ઉડી છે. હાલની સ્થિતિ શું વરસાદની, પવનની? ચોક્કસ દાદા, આપણે જણાવ્યું કે વાવથરા તાલુકો છે, વાવથરા જિલ્લાની અંદર જે સોઈગામ તાલુકાની અંદર જે આવેલો છે સોલાર પ્લાન્ટ આવ્યો હતો. અને તે સોલાર પ્લાન્ટની અંદર રાત્રે જે ભારે પવન આવ્યો, પવનના કારણે સોલાર પવનની જે પ્લેટો હતી મોટા ભાગે પલટો ઉડી. એટલે કે ભરડા ગામની અંદર ભરડા ગામની અંદર જે એક મોટો સોલાર પ્લાન્ટ બનાવ્યો હતો અને તેની અંદર રાત્રે ભારે પવનના કારણે જે પ્લેટો ઉછળી હતી અને ઉડી. જોકે હાલ તો પ્લેટોને નુકસાન થયું છે, જોકે જાનહાનિ કોઈ છે. ત્યાં સમાચાર મળ્યા છે ભારે પવનના કારણે જે પ્લાન્ટની જે સોલાર છે એ પ્લેટો ઉડતો મોટું નુકસાન થયું. જી દાદા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો વાવથરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકસાન પહોંચ્યું. ખેતરોમાં વરિયાળી, ઇસબગુલ, દિવેલા સહિતના પાકમાં નુકસાન પહોંચ્યું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં લાખો રૂપિયાનું આ વખતે પણ નુકસાન પહોંચ્યું. ખેડૂતોને થયેલા નુકસાનની વળતર આપવામાં કિસાન સંઘે માંગ કરી છે. વાવ તાલુકાના ગામમાં ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો છે. તો બનાસકાંઠાના કાંકરેજમાં ભારે પવન સાથે વરસાદ આવતા નુકસાન. કાંકરેજના નાગોટ ગામે પણ પવનના કારણે મંડપ ઉડ્યો. સામાજિક પ્રસંગમાં બાંધેલો મંડપ ભારે પવનથી ધરાશાયી થઈ. કમોસમી વરસાદથી પાકને નુકસાન જવાની પણ ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો. ત્યારે બનાસકાંઠાથી પણ આ પ્રકારના એક દ્રશ્યો સામે આવ્યા છે. નુકસાનની ભીતિ. સામાજિક પ્રસંગ એક હતો. ભારે પવનના કારણે મંડપ ધરાશાયી થયો. આ સાથે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે. તૈયાર પાક કે જે પાણીમાં વહી જાય એ પ્રકારની સ્થિતિ, પાકને નુકસાન પહોંચે, ખેડૂતો ભારે ચિંતિત છે. તો બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે. ડીસા માર્કેટિંગ યાર્ડમાં બહાર રખાયેલી બોરીઓ પલળી ગઈ. વેપારીઓએ ખુલ્લામાં રાખેલી બાજરી અને રાયડાની બોરી પલળી ગઈ. એપીએમસીના અધિકારીની સૂચના પછી પણ વેપારીઓએ ગંભીરતા ન દાખવી અને આ સ્થિતિ છે. બાજરી અને રાયડાની બોરીઓ પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું. ત્યારે ખુલ્લામાં બોરીઓ રાખવામાં આવી હતી જે પલળી ગઈ છે. તમાકુનું 4 વીઘા વાવેતર કરેલું હતું, તેમાંથી 80 તમાકુ ખરાબ થઈ ગઈ છે. અમારી માંગ છે કે સરકાર અમને આનું વળતર તરીકે પૂરું કરી આપે. અને બનાસકાંઠાના કાંકરેજમાં ભારે પવન ફૂંકાતા નુકસાન. કાંકરેજના કોલી અને કુરવારવા ગામે મોટું નુકસાન પહોંચ્યું. ભારે પવન સાથે માવઠું થતા ખેડૂતોની કફોડી હાલત. તમાકુ, એરંડા અને ઘઉંના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. તમાકુનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ભર ઉનાળે માવઠા કે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પવન ફૂંકાયા બાદ પાકની પરિસ્થિતિ. તમાકુનો પાક નિષ્ફળ જવાની ભીતિ. તમાકુ, એરંડા અને ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ત્યારે તમાકુનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યા પર આ વરસાદની પરિસ્થિતિ. સૌથી વધારે પ્રભાવિત બનાસકાંઠા અને આસપાસના તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે. ભારે પવનની સાથે ક્યાંક વરસાદ વરસ્યો છે અને ખેડૂતોની ચિંતામાં વધારો. તો બનાસકાંઠામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ડીસા તાલુકામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી શહેરના રસ્તા પર પાણી વહેતા થયા. માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે તૈયાર પાક નિષ્ફળ જતા
ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ પણ આ પ્રકારનો ભારે વરસાદ ખેડૂતોએ એક નવી આશાની સાથે પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ફરી ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોને એ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને એ જ નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની ચિંતામાં વધારો. ડીસા તાલુકામાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. જોકે આગામી 3 થી 4 દિવસ હજુ પણ આ પ્રકારની સ્થિતિ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અને બનાસકાંઠા બાદ હવે વાત કરીશું કચ્છની શું પરિસ્થિતિ છે. તો કચ્છ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. કચ્છના નખત્રાણા, લખપત, ભુજ અને અબડાસામાં ભારે પવન ફૂંકાયો. ભારે પવનની વચ્ચે ધીમે ધારે વરસાદ પણ વરસ્યો. ભારે પવનના કારણે કચ્છના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોવાયો. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. એની વચ્ચે વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ કચ્છ જિલ્લામાં પણ. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે. નખત્રાણા, લખપત, ભુજ અને અબડાસામાં પણ ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનની વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. ગુજરાતમાં કચ્છ પણ આ માવઠાથી પ્રભાવિત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. મિની વાવાઝોડું અને નુકસાન. ધૂળની ડમરીઓ એક તરફ જોઈ રહ્યા છો, બીજી તરફ વરસાદ. આ માવઠાના કારણે પાકને શું નુકસાની પહોંચી છે, ખેડૂતોની કેટલી ચિંતા છે, એ દ્રશ્ય આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. ત્યારે વાદળછાયું વાતાવરણ, ત્યારબાદ ધૂળની ડમરી, ભારે પવનની સાથે વરસાદ વરસ્યો.